આજે મધ્યરાત્રિએ ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદીઓના અડ્ડાઓ પર પ્રહાર કરી એક જબરદસ્ત મુંહતોડ જવાબ આપ્યો છે। સાથે સાથે ભારતીય સેનાએ એ પરિચય પણ આપ્યો છે કે દુનિયાની કોઈ પણ આર્મી કરતા ભારતીય આર્મી ઓછી નથી। એ બિલકુલ ટેકનોલોજી સાથે સજ્જ છે અને માત્ર ને માત્ર જે આતંકવાદીઓના અડ્ડાઓ હતા એની પર જ પ્રહાર કરવામાં આવ્યું। કોઈ સિવિલિયનને નુકસાન નહીં, કોઈ આર્મીને નુકસાન નહીં, પરંતુ માત્ર જે ભારત દેશના દુશ્મનો છે એમની પર સીધો પ્રહાર કરવામાં આવ્યો અને એમને નેસ્ત નાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આજે હું માનું છું કે જે પ્રક્રિયા ભારત દેશે શરૂ કરી છે, હવે આતંકવાદીઓનો સંપૂર્ણ સફાયો કરી દેવો જોઈએ। કેમ કે જ્યારે પણ ભારતની અંદર આતંકવાદી ઘટના થાય ત્યારે સીધી પાકિસ્તાની સંડોવણી સામે આવતી હોય છે। પાકિસ્તાનના આ નાપાક કૃત્યોના પરિણામે દેશની અંદર અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવતા હોય છે। પરંતુ હું સલામ કરું છું ભારતીય જનતાને કે જે 140 કરોડ જનતાએ જે સંયમ બતાવ્યો। પહેલગામના જે ઘટના બની, આતંકવાદી ઘટના વખતે ધર્મ પૂછીને, મઝહબ પૂછીને એમને મારવામાં આવ્યા, એનું પાછળનો પાકિસ્તાનનો બદાશય એ હતો કે દેશની અંદર જે છે કોમી દાવાનળ ફાટી ઉઠે, દેશની અંદર હિન્દુ મુસ્લિમ સામે આવી જાય। પરંતુ હું સેલ્યુટ કરું છું મારા હિન્દુ ભાઈઓને પણ કે જયારે 25 કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યા તો સંયમ જાળવ્યો અને મુસ્લિમ સમાજે પણ બહુ જ સાવચેતી રાખીને બહુ જે છે આ ઘટનાને જે છે એ વિરોધ અને પ્રદર્શન અને આક્રોશ સમગ્ર દેશની અંદર કરવામાં આવ્યો। અને સૌથી વિશેષ બાબત તો જમ્મુ કાશ્મીરની હતી કે જમ્મુ કાશ્મીર કે જે આતંકવાદીઓનો ગઢ ગણાતો હતો, પરંતુ આ વખતે જમ્મુ કાશ્મીરની જનતાએ પણ આ આતંકવાદી કૃત્યને વખોડી કાઢ્યો। ત્યારે મસ્જિદની અંદર માઇક ચાલુ કરીને પણ એ લોકોએ એમનો વિરોધ કર્યો, રોડ પર આવીને પણ રેલીઓ કાઢીને પણ જમ્મુ કાશ્મીરની જનતાએ એનો વિરોધ કર્યો। હું માનું છું દેર સાય દુરસ્ત થાય, જો કાશ્મીરે આ વસ્તુ પહેલા સ્વીકારી લીધી હોત તો આજે કાશ્મીર ખરેખર સ્વર્ગ બન્યો હોત। પરંતુ જે કંઈ આજે પણ જો એ મુખ્ય પર્વમાં પાછા એ લોકો વળતા હોય સારી બાબત છે અને એ સમજી ચૂક્યા છે કે પાકિસ્તાનને એમની સાથે કોઈ મોહબ્બત નથી। પાકિસ્તાન ફક્ત એના નાપાક કૃત્યો, એની નિષ્ફળતાઓ, એની વિફળતાઓને છુપાવવા માટે જે ધાર્મિક રાજનીતિ ચાલે છે પાકિસ્તાનની અંદર, એના પ્રયાસના ભાગરૂપે હંમેશા કાશ્મીરીઓને જે તે હાથો બનાવવાનો પ્રયાસ કરતો હતો। પરંતુ જયારે કાશ્મીરીઓએ એમને સંરક્ષણ આપવાનું બંધ કર્યું, કાશ્મીરી જનતાએ જયારે એમને આશ્રય સ્થાન આપવાનું બંધ કર્યા અને ત્યાંની રોજીરોટી ચાલી ઉઠી, એવા સમયની અંદર પાકિસ્તાને કાશ્મીરી જનતાને પણ એક પ્રહાર કરીને એમની રોજીરોટી છીનવાઈ જાય અને દેશની અંદર દાવાનળ ફાટી નીકળે એ જે છે એ નાપાક કૃત્ય કર્યું। પરંતુ ભારતીય જનતાએ પોતાની કોઠા સૂઝ વાપરીને આની અંદર સંયમ જાળવી અને આનો વિરોધ કર્યો। હું માનું છું કે જે ભારતીય સેનાએ રાત્રે કદમ ઉઠાવ્યું છે એ સતત હવે ચાલુ રહેવું જોઈએ। સમગ્ર ભારતીય જનતાની સાથે સાથે દેશનો મુસ્લિમ સમાજ, ગુજરાતનો 70 લાખ સમાજ, સરકારની, ભારતની સેનાની અને સાથે છે જ્યારે રાહુલ ગાંધીજી અને કોંગ્રેસ પક્ષે પણ આ તમામ દૃશ્ય ઘટનાઓનો સામનો કરવા, આતંકવાદને જળમૂળથી નાબૂદ કરવા એમણે પણ જે છે એ સરકારને ખાતરી આપી છે। સમગ્ર કોંગ્રેસ પક્ષ અને મુસ્લિમ સમાજ પણ જે છે એ આર્મીની સાથે છે, સેનાની સાથે છે। હવે સમય છે કે આતંકવાદને જળમૂળથી આપણે નાબૂદ કરીએ।